કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણે ખેડા જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો। 22મી જાન્યુઆરીએ ખેડા જિલ્લામાં માંસની દુકાનો બંધ રાખવા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ દિવસે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જેથી એક દિવસ માંસની દુકાનો જિલ્લામાં બંધ રાખવા માટે પત્ર લખવામાં આવ્યો છે। 22મી જાન્યુઆરી ઐતિહાસિક દિન છે। ભગવાન શ્રી રામ 500 વર્ષના ઇતિહાસ પછી પોતાના નિજ મંદિરમાં પુનઃ પ્રવેશ કરી રહ્યા છે। સમગ્ર ભારત વર્ષના નાગરિકો માટે એક પ્રકારે આ ઉત્સવ એક ભાવમય ઉત્સવ છે। આ પ્રસંગને કોઈ ધર્મ સંપ્રદાય સાથે ન જોડતા પ્રત્યેક ભારતના નાગરિકો માટે આ એક પ્રકારનો એક અનેરો ઉત્સવ છે। ત્યારે સમગ્ર ભારતમાં ભક્તિમય વાતાવરણ થયું ત્યારે કેટલાક સામાજિક ધાર્મિક સંસ્થાઓના આગેવાનોની પણ એ લાગણી હતી કે 22મી જાન્યુઆરીએ ખેડા જિલ્લામાં લોકો માંસાહારનો ત્યાગ કરે, માંસાહારથી દૂર રહે। ત્યારે મેં માન્ય કલેક્ટરશ્રીને પણ એક વિનંતી કરી કે તે દિવસે માંસાહાર વેચતા લોકો લારી ગલ્લા કે દુકાનો પર તેઓને પણ તંત્રની સહાયથી એ દિવસની મર્યાદા જળવાય, એ દિવસના પ્રસંગની લાજ મર્યાદા સાથે જેની ભક્તિમય વાતાવરણ છે, લોકોની કરોડો લોકોની લાગણી છે, ત્યારે સૌ માંસાહારથી દૂર રહે દિશામાં તંત્ર પણ સહયોગ કરે એવો એક પત્ર લખ્યો છે।